જરા યાદ કરો, છેલ્લી વાર હાથથી કંઈક ક્યારે લખ્યું હતું? મોટે ભાગે તો પ્રિન્ટમાં જ લખ્યું હશે, ખરું ને? આપણામાંથી મોટાભાગના લોકો માટે પેલું જોડાયેલા અક્ષરોવાળું કર્સિવ લખાણ એ હવે ખાલી એક યાદ બની ગયું છે. પણ સવાલ એ છે કે શું એ એક એવી કળા છે જે ખોવાઈ ગઈ છે અને આપણે એને પાછી લાવવી જોઈએ? કે પછી એક એવી જૂની પરંપરા છે જેને ટેકનોલોજીએ બરાબર જ પાછળ છોડી દીધી છે? ચાલો, આ બહુ જ રસપ્રદ ચર્ચામાં થોડા ઊંડા ઉતરીએ. અને આ જ તો મોટો સવાલ છે, જેની આસપાસ આખી વાત ફરે છે. શું કર્સિવ શીખવવું એ ખરેખર સમયનો બગાડ છે? એવો સમય જેનો ઉપયોગ કદાચ કોડિંગ કે પછી ટાઈપિંગ જેવી આજની દુનિયાની જરૂરી સ્કિલ્સ શીખવા માટે કરી શકાય? કે પછી આપણે કંઈક એવું ગુમાવી રહ્યા છીએ જે ફક્ત સારા અક્ષરો કરતાં કંઈક વધારે છે? તો જે લોકો કર્સિવને સપોર્ટ કરે છે એમનું શું કહેવું છે? એમની દલીલ શું છે? જુઓ, એ લોકો કહે છે કે આ ખાલી જૂના જમાનાની યાદો તાજી કરવાની વાત નથી. એમના હિસાબે કર્સિવમાં લખવાની જે આખી પ્રોસેસ છે ને, એ આપણા મગજ માટે એક બહુ જ પાવરફુલ ટૂલ છે. હા, જે લોકો કર્સિવને સપોર્ટ કરે છે ને, એ લોકો એને મગજના ડેવલપમેન્ટ માટેનું એક ટૂલ માને છે. એમનું કહેવું છે કે જ્યારે આપણે અક્ષરોને સતત જોડીને લખીએ છીએ ત્યારે આપણા વિચારોનો જે ફ્લો છે ને, એ એકદમ સ્મૂધ થઈ જાય છે. એટલે આપણું ધ્યાન લખાણમાં શું લખવું છે એના પર વધારે રહે છે, અક્ષરો કેવી રીતે બનાવવા એના પર નહીં. અને આ જે એક્શન છે એ મગજમાં એવા ન્યુરલ પાથવેઝને એક્ટિવ કરે છે જે સાદું ટાઈપિંગ નથી કરી શકતું. અને એનાથી શું થાય? યાદશક્તિ સુધરે છે અને હાથની ફાઇન મોટર સ્કિલ્સ પણ સારી થાય છે. અને આ જે કોગ્નેટિવ આર્ગ્યુમેન્ટ છે ને, એ ખાસ કરીને એવા બાળકો માટે બહુ જ મહત્વની બની જાય છે જેમને ડિસ્લેક્સિયા જેવી શીખવાની તકલીફો હોય છે. એક્સપર્ટ્સનું માનવું છે કે કર્સિવમાં અક્ષરોને જોડવાની જે ફિઝિકલ પ્રોસેસ છે એ મગજના બંને ભાગને, લેફ્ટ અને રાઇટ બંનેને એકસાથે કામ કરવા માટે પ્રેરણા આપે છે. અને આનાથી શીખવામાં બહુ મદદ મળી શકે છે. એટલે કે વાત બહુ સિમ્પલ છે. જ્યારે આપણો હાથ કાગળ પર અક્ષરોને જોડી રહ્યો હોય છે ત્યારે આપણું મગજ પણ અંદર ન્યુરલ કનેક્શન્સ બનાવી રહ્યો હોય છે. અને આ જ ક્રિયા મગજના ડાબા અને જમણા ભાગ વચ્ચેના કોમ્યુનિકેશનને વધારે સ્ટ્રોંગ બનાવે છે, જે ભવિષ્યમાં મોટી પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા જેવી સ્કિલ્સ માટે એક મજબૂત પાયો નાખી શકે છે. સારું, મગજના વિકાસની વાત તો બહુ જ આકર્ષક લાગે છે. પણ સવાલ એ છે કે શું કર્સિવ આજની આ ફાસ્ટ દુનિયામાં ખરેખર પ્રેક્ટિકલ છે? ચાલો, હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, જ્યાં ટક્કર થાય છે પરંપરા અને પ્રેક્ટિકાલિટી વચ્ચે. એક વાત તો આપણે બધાએ સાંભળી જ હશે કે કર્સિવ લખવું ફાસ્ટ હોય છે. કેમ? કારણ કે પેન ઉપાડવી નથી પડતી. લોજિકલ લાગે છે ને? પણ સાહેબ, જ્યારે આપણે ડેટા જોઈએ છે ને, ત્યારે કહાની કંઈક અલગ જ નીકળે છે. વેસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીની એક સ્ટડી થઈ હતી. એમાં એવું જાણવા મળ્યું કે સ્ટુડન્ટ્સ પ્રિન્ટમાં 1 મિનિટમાં એવરેજ 82 અક્ષરો લખી શકતા હતા. પણ જ્યારે કર્સિવની વાત આવી ત્યારે એમની સ્પીડ ઘટીને ફક્ત 51 અક્ષરો પ્રતિ મિનિટ થઈ ગઈ. એટલે આ આંકડા તો ક્લિયર બતાવે છે કે સ્પીડની બાબતમાં તો ભાઈ પ્રિન્ટિંગ જ આગળ છે. સ્પીડ તો એક વાત થઈ, પણ બીજી એક મોટી પ્રોબ્લેમ છે. અને એ છે વાંચવાની સરળતા, એટલે કે લેજિબિલિટી. જો, કર્સિવની સુંદરતા જ એની પર્સનલ સ્ટાઇલમાં છે, પણ એ જ સ્ટાઇલ એને વાંચવામાં અઘરું બનાવી શકે છે. ઘણીવાર ખબર જ ના પડે કે આ બી લખ્યું છે કે LI, યુ છે કે W, અને આવું કન્ફ્યુઝન ક્લિયર કમ્યુનિકેશનમાં બહુ મોટી તકલીફ ઊભી કરી શકે છે. અને આ ખાલી નાની મોટી વાત નથી હો. રિયલ વર્લ્ડમાં, ખાસ કરીને જ્યારે કોઈ સરકારી ફોર્મ કે ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ ભરવાના હોય ત્યારે કર્સિવનો ઉપયોગ કરવા માટે ના તો પાડવામાં આવે છે, પણ ઘણીવાર તો એના પર સીધો પ્રતિબંધ જ હોય છે. એક ઉદાહરણ લઈએ. મેડિકેલ જેવા ઓફિશિયલ પ્રોગ્રામ્સની ગાઈડલાઇન્સમાં ક્લિયર લખેલું હોય છે કે સ્ક્રિપ્ટ કે કર્સિવનો ઉપયોગ કરવો નહીં. કારણ બહુ સિમ્પલ છે. આ ફોર્મ્સને મશીનો સ્કેન કરે છે અને મશીનોને વાંચવા માટે એકદમ સ્પષ્ટ બ્લોક લેટર્સ જોઈએ. આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે આજની આધુનિક સિસ્ટમમાં કર્સિવ કેવી રીતે અનપ્રેક્ટિકલ બની જાય છે. એટલે આ દલીલ ખાલી પ્રેક્ટિકલ છે કે નહીં એની નથી. આ દલીલ સમયની કિંમતની પણ છે. ઘણા લોકોનું એવું માનવું છે, જેમાં કમેન્ટમાં દેખાય છે, કે કર્સિવ શીખવામાં જે સમય બગાડ્યો એના કરતાં તો કીબોર્ડિંગ જેવી કોઈ વધારે કામની સ્કિલ શીખવાડી હોત તો કેવું સારું થાત. તો હવે કરવું શું? જવાબ પ્રિન્ટ છે કે કર્સિવ? સાચું કહું તો વાસ્તવિકતામાં આ વાત બ્લેક એન્ડ વ્હાઇટ જેવી નથી. મોટાભાગના લોકો માટે જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છે.
ચાલો આપણે એ જોઈએ કે મોટાભાગના લોકો આજે ખરેખર લખે છે કેવી રીતે. રિયાલિટી તો એ છે કે મોટાભાગના લોકો ના તો એકદમ શુદ્ધ પ્રિન્ટમાં લખે છે, ના તો શુદ્ધ કર્સિવમાં. સમય જતાં આપણે બધા પોતાની એક પર્સનલ હાઇબ્રિડ સ્ટાઇલ બનાવી લઈએ છીએ. એમાં થોડું પ્રિન્ટ હોય, થોડા કર્સિવના જોડાણ હોય, જે આપણા માટે સૌથી વધારે સહેલું અને ફાસ્ટ હોય એવું મિશ્રણ. જરા આ ઉદાહરણ જુઓ. એક જ વ્યક્તિની ફોર્મલ સહી અને એની જ ઝડપી શોર્ટ સહી. કેટલી અલગ છે! આ એ જ બતાવે છે કે હેન્ડરાઇટિંગ કોઈ કડક નિયમ નથી, પણ એક પર્સનલ ટૂલ છે, જેને આપણે પરિસ્થિતિ પ્રમાણે બદલતા રહીએ છીએ. અહીંયા બીજું એક બહુ સરસ ઉદાહરણ છે. આ વ્યક્તિએ પ્રિન્ટ અને કર્સિવને મિક્સ કરીને પોતાની એકદમ યુનિક સ્ટાઇલ બનાવી છે. અને એની જે શોર્ટ સહી છે એ તો જાણે કોઈ પર્સનલ લોગો જેવી લાગે છે. આ બતાવે છે કે આપણે પ્રેક્ટિકાલિટી અને પર્સનલ એક્સપ્રેશન વચ્ચે કેવી રીતે બેલેન્સ બનાવીએ છીએ. અને ખબર છે, આ હાઇબ્રિડ સ્ટાઇલ એટલી કોમન છે કે હવે તો એજ્યુકેશનમાં પણ એને જગ્યા મળી છે. આ જે ડી-નિલિયન મેથડ છે એ ખાસ એટલા માટે જ બનાવવામાં આવી હતી કે છોકરાઓ માટે પ્રિન્ટમાંથી કર્સિવમાં જવાનું સહેલું બને. આ એક રીતે એ વાતનો સ્વીકાર છે કે બંને સ્ટાઇલની પોતાની વેલ્યુ છે. અને આ બધી વાત આપણને એક બહુ જ ઊંડા અને રસપ્રદ સવાલ પર લઈ જાય છે કે શું આપણી લખવાની સ્ટાઇલ આપણા પર્સનાલિટીના રહસ્યો ખોલી શકે છે? કેટલાક હેન્ડરાઇટિંગ એનાલિસ્ટ એવું માને છે કે આ જે મિક્સ્ડ સ્ટાઇલ છે ને એ અંદરના કોઈ સંઘર્ષનો સંકેત આપી શકે છે. એવું પણ કહેવાય છે કે અમુક સિરિયલ કિલર્સના લખાણમાં પણ આવું જોવા મળ્યું છે. જો કે આ એક બહુ જ વિવાદાસ્પદ થિયરી છે અને એને કોઈ પાક્કું વૈજ્ઞાનિક સમર્થન નથી. પણ હા, એ સ્પષ્ટ કરવું બહુ જ જરૂરી છે કે આ બધી સાયકોલોજીકલ થિયરીઓ સાબિત થયેલી નથી. મોટાભાગના લોકો માટે એમની મિક્સ લખવાની સ્ટાઇલ કોઈ ઊંડા સાયકોલોજીકલ રહસ્યનો સંકેત નથી, પણ એ તો બસ વર્ષોની આદત અને પોતાની સગવડનું જ પરિણામ છે. તો આટલી બધી દલીલો પછી આપણે ક્યાં પહોંચ્યા? ચાલો, જે મુખ્ય મુદ્દાઓ છે એને એકવાર ફટાફટ સમરાઇઝ કરી લઈએ અને વિચારીએ કે લખવાનું ભવિષ્ય કેવું હોઈ શકે છે. તો મુખ્ય વાત આ છે, કર્સિવના મગજ માટે ફાયદા હોઈ શકે છે, પણ પ્રેક્ટિકાલિટી અને સ્પીડની વાત આવે ત્યારે પ્રિન્ટ ઘણીવાર બાજી મારી જાય છે. રિયલ વર્લ્ડમાં મોટાભાગના લોકો એક હાઇબ્રિડ સ્ટાઇલ અપનાવીને વચ્ચેનો રસ્તો કાઢે છે. અને છેલ્લે આ આખી ચર્ચા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણે આજે હાથથી લખવાને કેટલી કિંમત આપીએ છીએ. અને આ આપણને એક છેલ્લા અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. કદાચ અસલી ચર્ચા કર્સિવ વર્સિસ પ્રિન્ટની છે જ નહીં. અસલી ચર્ચા તો એ છે કે આ ડિજિટલ જમાનામાં જ્યાં બધું જ ટાઈપ થાય છે, ત્યાં હાથથી લખવાની જે ક્રિયા છે એની મૂળભૂત વેલ્યુ શું છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?